સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટમાં ભાજપે શરૂ કરી સેન્સની પ્રક્રિયા। ભાજપ કાર્યાલય પર આજે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। વોર્ડ નંબર 16, 9, 10, 11, 12 અને 18 માટે યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો પહોંચ્યા। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પોતાની દાવેદારી નોંધાવી। બીજા દિવસે યોજાયેલી ભાજપની આ સેન્સ પ્રક્રિયા સમયે ભાજપે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના સોશિયલ મીડિયા ફોલોઅર્સની પણ માહિતી મેળવી। ઉમેદવારી કરનારા ફોર્મમાં સોશિયલ મીડિયા ફોલોઅર્સ દર્શાવવું ફરજિયાત કરાયું છે। યુવા મતદારો સુધી પહોંચવા ફોર્મમાં સોશિયલ મીડિયા ફોલોઅર્સની ફરજિયાત વિગતો દર્શાવવાની રહેશે અને ચૂંટણી લડવા માટે ઈચ્છતા ઉમેદવારોના ઘરે ફરજિયાત શૌચાલય, સરળ અને નમો એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે। ભાજપની આ સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 16માં આવતા જંગલેશ્વર વિસ્તારનો સમાવેશ થાય છે। ત્યારે જંગલેશ્વર વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ડવ ચૂંટણી લડવા માંગતા નથી તેવો પત્ર સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા। 3 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટણી લડી ચૂકેલા નરેન્દ્ર ડવે ચૂંટણી લડવા માંગતા ન હોય તેવા 17 સાથેનું ફોર્મ નિરીક્ષકને સોંપ્યું છે। અને આ વખતે હું ચૂંટણી લડવા માંગતો નથી અને તે બાબતે હું નિરીક્ષકશ્રીને મારો પત્ર દેવા આવ્યો છું કે સ્વેચ્છાએ હું ઇલેક્શન લડવા માંગતો નથી। મારે બે ટર્મ હું અગાઉ લડ્યો છું, 2005થી 2010, 2010થી 2015। એક ટર્મ વચમાં નહોતો લડ્યો અને 2021થી 2025 ઇલેક્શન લડેલ। એટલે 3 ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે તો મને સંતોષ છે અને હવે જેને ટિકિટ આપશે એના માટે હું પાર્ટીનું કામ કરીશ।